સીબીઆઈના નામે નથી આરોપી પોતાને પ્રેસનો વ્યક્તિ ઓળખમાં આપે છે. અલગ અલગ ટ્રસ્ટ હોય, ધારો કે સીબીઆઈ નામનો કોઈ ટ્રસ્ટ હોય, સીઆઈડી ક્રાઇમ નામનો ટ્રસ્ટ હોય, ધારો કે આને લખ્યું છે સીબીઆઈ ક્રાઇમ ભારત ઇન્ડિયા, બરાબર, યુનાઇટેડ ન્યૂઝ સર્કલ એજન્સી. હી ઇઝ ગિવિંગ એની પોતાની ઓળખાણ પ્રેસ તરીકેની આપે છે. ધારો કે દિલ્હી ક્રાઇમ, તો અહીંયા પોતાની ઓળખાણ પ્રેસ, હી ઇઝ અ જર્નલિસ્ટ recognized by this agency, બરાબર. પછી અહીંયા સીએનપી, બરાબર, એમાં પણ પોતાની પ્રેસ તરીકેની પ્રેસ મીડિયાનો માણસ છે. એવી રીતે પોતાના આઈડી કાર્ડ બનાવીને આવેલો હતો અને વડી કચેરીમાં હતો. અલગ અલગ કચેરી જતા બીએનએસ ની કલમ 205 એ પોલીસ કર્મચારી કે કોઈ પણ સરકારી કર્મચારી હોય એના ગણવેશને ધારણ કરવું, એના કોઈ આર્ટિકલને ધારણ કરવું, એનો ઉપયોગ ખોટો બદઇરાદાથી કરવો, એની અમે આ કલમ પ્રમાણે ગુનો નોંધેલો. એક અલગ અલગ કચેરીમાં જતો હતો. પોલીસ ભવન ખાતે અમારા જે વડોદરા સિટી પોલીસ ભવન કચેરી ખાતે પણ ગયેલો. ત્યારબાદ અન્ય પણ એના વિરુદ્ધમાં કાર્યવાહી. હવે એ તો આઈડી કાર્ડનો અલગ અલગ ઉપયોગ કરતો હોય, એના આઈડી કાર્ડના આધારે ઓળખાણ આપી અને પછી એક્સેસ મેળવતો હોય. પછી એના ઈરાદામાં તો ઘણા બધા આગળ પોઈન્ટ આવે, પણ હાલ એને આ જે ઉપયોગ કર્યો છે અમારા ધ્યાને ઘનશ્યામભાઈ અને આ આઈ કાર્ડનો ઉપયોગ કરે છે. પોતાની ઓળખ પ્રેસ વિભાગનો માણસ કહે છે, ખાલી અમારા ધ્યાન એટલું આવે છે કે એની પાસે આઈ કાર્ડ હતા અને આઈ કાર્ડ ખરાઈ કરતા એ આઈ કાર્ડ કોઈ એવી ટ્રસ્ટ હોય, કોઈ ટ્રસ્ટમાં રજીસ્ટર્ડ થયેલું હોય એવું ધ્યાને નથી.